અત્રે ઉપસ્થિત પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા સંદેશમાં મીટિંગનું આયોજન કર્યું અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા પ્રજાપતિ યુવા સંગઠનના સ્થાપક શ્રી વિદેશભાઈ, સ્થાપક શ્રી દીપકભાઈ, સ્થાપક શ્રી હિતેન્દ્રભાઈ તથા અમદાવાદ જિલ્લાના પ્રમુખ માન્ય શ્રી જેડીભાઈ તથા ગામથી વધારેલા અમારા સાથી મિત્રો અને સરખેજ ગામના મોટા વિદ્વાનો તથા બહેનો અને મારા કોલેજની વંદન. નીતિશભાઈએ જે વાત કરી સંગઠન વિશે બહુ સુંદર વાત કરી અમે કે 5 આંગળી ભેગી હોય તો જ સંગઠન બને. એમ અમારે પણ તમારે 5 આંગળીઓ છે અમારે બધું સંબોધન તો બધા સંગઠનની અંદર જોડાઓ. પાછળ યુવાની પેઢી છે એ તો કોઈ દેખાતી નથી. સમૂહ લગ્ન પછી પતી ગયું. મારે કઈ પણ કોઈ બર્થડે હોય તો યુવા સંગઠન બેનર લઈ જજો અમે આપીશું. બર્થડે ઉજવો, કોઈ પણ એનિવર્સરી હોય તો એનિવર્સરી ઉજવો. તો એકતા બનશે. આમાં ઉજવવાનું કારણ બીજું કશું નથી કે આપણે એક થઈએ. અને ગમે તે ગામમાં એક ઝઘડો થયો તો કે આના કુંભાર મારશે એ ધાર હોવી જોઈએ આપણી. અને બીજી જ્ઞાતિની અંદર જુઓ તમે, દરેક ગામની અંદર સંગઠન કેટલા બધા ભરવાડની અંદર જુઓ, રબારીની અંદર જુઓ, કોઈ પણની અંદર જુઓ તમે. અને આપણામાં બિલકુલ સંગઠન નથી. રાજકીય ક્ષેત્રે પણ નથી, તાલુકામાં નથી, જિલ્લામાં નથી, કોઈ જગ્યાએ સંગઠન છે જ નહીં. બસ આપણા સમૂહ લગ્ન કરી ભાઈ વાર્તા પૂરી. હવે આવતા વર્ષે સરકારનું ભૂલ થવા કઈ સુધી કોઈ વર્ષે નહીં. લેડી શક્તિ પ્રદર્શન છે. હમણાં અમારા પ્રમુખશ્રીના વાઇફે બહુ સુંદર ભલે 2 વાક્ય બોલ્યા પણ સુંદર બોલ્યા. એ રીતે બધી લેડીઝોને પણ મારી અપીલ છે કે શક્તિ પ્રદર્શન કરે. આજે નગરપાલિકામાંથી પાણી ના આવતું હોય અને આટલી ગરમવાની ડોલ લઈ જાય તો પંચાયતમાં પ્રમુખ નહીં આવવું પડે કે પાણી નહીં આવતું તો અમારે જવું પડશે. પણ એ ક્યારે બધું શક્ય છે? નીતેશભાઈ વાત કરી એ રીતે કે એકતા હશે તો થશે, આપણું સંગઠન હશે તો થશે. માત્ર ખેંચવાની નહીં, પગ ખેંચવાના નહીં, ઉપર ખેંચવાનું રાખો બધા તો આપણું સંગઠન આગળ આવશે. આ તો કોઈ છોકરાને જોવા આવ્યો હોય તો બાજુવાળો ના પડે તો પેલો અમદી જાય નહીં પડે. એટલે આપણા વાળા જ આપણું કામ છે, બાકી કોઈને ટાઈમ નથી. આજે ચંદુ કાકા શું કરે છે કાશીરામાં એમના વાળાને ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. હરીશભાઈ શું કરે છે હરીશભાઈ વાળાને ખબર હોય. એટલે આપણા વાળા જ કાપે છે. એટલે એ પહેલા બંધ કરવાની ખાસ જરૂરિયાત છે. બીજું કે અમારા આપણે વાત કરી રોહિત આપણે દીપકભાઈ એ પણ સુંદર વાત કરી કે સંગઠનની અંદર બધા પધારો, સમૂહ લગ્નની અંદર બધા આવજો. 21/4/2024 સવારથી ત્યાં નાસ્તાનું પણ આયોજન છે અને બપોરે જમવાનું પણ છે અને સાંજે તો સમૂહ લગ્ન છે. એટલે બધાની હાજરી અવશ્ય જોઈએ. બીજું કે યુવાની અંદર સેવા કરવાની કોઈ ઈચ્છા હોય તો અમારા પ્રમુખ સાહેબનો સંપર્ક કરે. લેડીઝને પણ સેવા કરવાની ઈચ્છા હોય તો પણ અમારા પ્રમુખશ્રીનું નામ લખાવશે. બસ હું મારી વાણી